આ તારા મામાના ગામમાં શેઠથી આને તો પાછળ પડી જશે. અરે રાતે તમે જોતા નતા કેવું બોલતા હતા કે કાળિયાનું કાછર કાઢી નાખવાના તું લ્યા. તારી મૂછો સૂંટી નાખી જીવણિયા. વાના મુસોનો બહુ પાવર આવ્યો છે. હા, બહુ આવ્યો છે. પકડી લે પોણા, પકડી લે નાખો. એક બાજુની મુસો જ છૂંટી લેવી છે આજે. એટલે ખબર પડે આ તો બરોબર છે. અત્યારે થોડી જીવણીઓ કેવું લાગે છે? આમ કેતો તો મુસો સોયલો કરવા નહીં રાખી ને. એ તો સરપંચ તમે હાલ બોધ્યા છે એટલા મને હું કહી નાખી તું. શું કરે એમ કે એક તો ચોરી કરવાની પાછી કરવી. રાતે ગાડીઓ ભરવાની અને અત્યારે પાછું પૈસા બાપા કરી કગરી શૂટિંગ જતું રહેવાનું. રાતના 12 વાગ્યાના બોધ્યા છે અમુક તો સોરો અમને નહીં છોડવાના, કોણી નહીં પાવાનું. મારી કેરી પર નજર આવે છે મગારી. હા? નજર મી નહીં તમને બગાડી. શરમ આપી દો, શરમ આપી દો. મારી વાડીમાં કાગરો ઉપર થઈને જાય તો કહેતો નહીં તું કેરીઓ ચોરી કરવા આવ્યો. અમારો હક નહીં આમાં. કોણ છે વિલાન? હું અરે સા મુસો. સરપંચ હું મારો હક નહીં. આવો તો શિયા તારા વક હોય છે. શેનો વાંકો તું સબલા બોલ? અરે, આ તું બોલ. અરે તો આ શંકરી મારો કોઈ હક નહીં યાર. આમ આ કે છે મારો. તમારા હગાનો હક છે અમારો એમાં શું હક? આ ની શંકરીએ બેવાય ગોઠવ્યું તું. એ જોડે મારા ઘેર કોણ આવ્યું તું? મારા ઘેર આવી તું કોણ બોલાવા? જો. કે આપણે રાતે જવાનું છે કોણ બોલાવા આવ્યું તું? જીવન અને શંકરજી બે આયા હતા સરપંચ. તમે તૈણોય જ નાટક કર્યો છે. શંકરજી તૈણોય બીજું કોઈ મને નહીં. કેવાનું કાસર કાઢી નાખ્યા જીવનીઓ કહેતો તો. શંકરિયાન તો કાશર નીકળી જશે પણ મારું નીકળી જશે. હા. એ સરપંચ કોક તો અબાના ઝાડ ઉપર ચરાવા તને ખબર પડતી નહીં. અમે નહીં હા? સારા પણ ઝાડ ઉપર યાર. તમને શરમ નહીં આવતી લે સોમલા, શરમ નહીં આવતી. બરાબર. માં ખર્ચા કરીએ છીએ અને તમે રાતોમાં કેરીઓ જેવરી દો, પેટીઓ ભરી દો. તમારે શરમ આપી દો. તમારા હાડું રહ્યો ને, બધી કમ્પ્લીટ પેટીઓ ભરી નાખ. અરે મારો હાડું તમે મારા હાડું ના વાજે હું કઈ જતા વાડીમાં ખબર નથી. આ વાઘના હાથમાં આવશો તો સોબરું પકડી જશે. મેન વિલન તો તમારો હાડું છે. અમાર માંથી કે તમે ઊંઘી જાઓ એટલે. હા. તો એક જ આ કે તમારે શું થવાના આવે છે? પણ ઊંઘ શંકરદાઈ કીધું તું કે રાતે આવો આપણે કેરીઓ વેચી મારીએ. શંકરિયાનું તો અવળી ગોળી તેલ પછી કાઢી જોયું. પેલા તમારું કાઢશું મારવાનું પેલા તો. આ ઘણા દારે મેર આવ્યો છે અને આવ્યો છે ના હોય તે મેથી પાક આલી જ દે. તું સંપલ પડી આલ. લો. એ સરપંચ ભૂલ થઈ જાય હું નહીં આવી કદી વાળી. અરે ભૂલ તો તમારી કેટલી બધી કાઠી પરા હે જીવણિયા. જિંદગીમાં કોકના હેતર થઈ નીકળજો ને તો વિચારો નહીં. બાકી ખાલી કાચી એ કરી સરપંચ ખાઈ પણ એક જ કેરી. આ તું એ ભોણા. આ તું એક જ કેરી ચાકીએ નહીં તમારી. પણ હું લેવા બેઠો તો વાડીમાં. અમાર વાડીની કેરી છે એ વાત ખબર છે? કાટી ખાટી ખાટી એ વાડી- ખાટી. એ વાડી નહીં નહીં ખાટી વાતી કે ગળી છે કે વાડી પહેરે કર. પણ ચાકી નહીં થતી ખબર પડે. કે ગળી છે ગરી છે બસ. હા બાપા ગરી છે. ગરી છે ને? ઓ, અમે ચોરી દો ગરી છે ના, બસ. નહીં છોડવાના તમન તો. આટલી ગળી હે તમારે ઓબાની વાડીની કેરીઓ તો મેઠી એટલે કોઈ અરે હું મેઠી તું બોલ. કરવી ઝાડ છે. હા ગળી છે તે કરવી લાજી ખાધી નહીં તો પરવા મળી એટલે ખબર પડી હો. હાચું બોલ ના છે ખબર કરવી છે કરવી તું કે કરવી છે મેઠી છે ભાઈ હા મેઠી. તને ખબર પડી ખાધા વગર ખબર ખાધી નથી પડે. તો ખબર પડી. હું વાડીની ચોકી કરતો તાણી એક ચાખી હતી એટલે ખાતો અરે તો તો હોય. બા, તારા મામાનું ખાઈ જો હા અને આવીને જો છે. ઓછા લાકડે બરે એવો નહીં આવ્યો તો. ખાધું એ ખાધું પાછું પાછું રાતોમાં લઈ જવાનું આઈ વોક. તારું ગામમાં કોઈ દોયરો બચતું નતું અને સરપંચ ને તારો હાથ પકડ્યો તો. સરપંચ ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય આવી ભૂલ નહીં ભૂલ થાય. નહીં થઈ ગઈ. જોણી જોઈ સરપંચ ને કરવાનું કર્યું છે. તમારે આગું નહીં શીખવાડ્યું તું આ બધું. અરે મારો હાડું તો ઊંડા કુવા પડશે. પણ આ જીવન એવું કહેતો કે ટેસ્ટ ને કરી નાખીએ. આગળ સર. હાલ દેસણ ઉપર હાલ દેસણે કોણ થઈ જાય છે હાલ. તારા બેસણ સીધા થઈ જાય તારા. ભૂલ થઈ આ જાય. તો રાતે આવી ગયા નકા ગાડી ભરી નીકળી જોત કે લે બે જણા. જતા રહો, જતા હું તો ના જોત પણ અરે બે જણા તો કે જતા રહો. મને કે જલ્દી કર જવા દે. તો દરવાજો વાખેલો ના કરું ને એટલે લોચા પડી ગયા. લોચા તો આવવું પડશે. અમે વાંચીને બેહી જ રહ્યા હતા. કીધું શાણે ગાડી આવે. તવણ કને જગારે. અમે જાગેલા જોઈએ છીએ અમે કદી ઊંઘતા નહીં. 24 કલાક ખાલી અવાજ આવે ને એક સેજ એટલે રાજી જ જઈએ. ઊંઘ જ એવી છે અમારી.
અમે સરપંચ ભરવી છે કેરીઓ જેવી? મારે નહીં ખબર તો અમે જવા દો. કેટલી પેટીઓ ભરવી છે? નહીં ભર્યું એમ. હા? કેટલા રૂપિયાનું મળી, કેટલા રૂપિયાનું કરી જતો વાડીમાંથી સાચું બોલી દેજે. કેટલી ખાધી? સરપંચ કેટલી તમારી વીંટી? સોગન વધારે પૈસાનું નહીં 4-5 હજાર ના રૂપિયા ના શંકરીઓ બે મળીએ વિલન તો છો જ. ગમે તે કોક આગુ પાછું તો કરી દેજે. સાચું બોલ. અમે કરી તું જો. જીવન તો અહીંયા હજાર વેચ્યા હતા. 1000 વેચ્યા હતા. 1000 નું કરી જાય ને અમે આખી ગાડી નું કરવા નથી જતા. હજી તો મળતો નહીં પાછો. હું તો એમ કઉ છે લઈ લે પેલા ની ચોકન ખબર પડે કે ચોર પકડ્યા છે એવી શંકરિયાને. હજી તો 3 જણા ભેગા થઈને મેથી પાક આલસી હતો જુદો નાહી ના જાય. જો એક ડગલું આગળ મળ્યું ને પટ્ટી મારી ને તો ઓર રાખજો કુલડીઓ જુદી કઈ નાખ્યો. જુદી કરી નાખીશું. હા. હા, એવું છે. હેડી નહીં એકો 100 મહિનાનો ખાટલો આવી જા. એ ઉભર ઉભર. હું તો સૂતો હેડે. ના નહીં હેડું તારો છું તો. બીજો પુંજોડો હો તો નહીં જા. હજુ ના હો છે. સરપંચ નાતું નતું હેડતો તો. જો જો ઓને હેડ છો હેડ. એ પણ ગણે પેલા બાકી માં હેડ. પડી તો નીકળે છે. જીવન તો અડધી આગળ. આ છોકરી શું હેડે છે? બોલો મરી ગયા. બોલો નહીં છોડા તું. દબાય છે. આ તો પલાવની શેડમાં લેવાના છે. હેડો. આ બરધા આખા જવાના. હેડ. આ પાછો. જીવણીયા હેડો. ગાડીમાં તો ઘણું નુકસાન કરી રહ્યા. દોડે નહીં જીવણીયા દોડે નહીં. નકા દોયડીથી તારા બૈરામ હોર પાડી નાખશે. અમે નહીં હેડ્યા. આમ તો તમારે હાથું અડે છે બધો. આ દૂધી જીવણીયા શું કેરી છે? તમારે હાથું નહીં પાડી કે અમે નહીં કેટલો હેડ્યા. પૈ નાખ્યો છે? સરપંચ અમે આયા ને એટલે તમારે હાથું બધું યાર તૈયાર કરીને જ મેલી તું. તૈયાર કરીને જ મેળ્યું ભણા. હા. આ બે વર્ધન વાકણ બંધ અદભુત બનશે ભણા. સરપંચ જવા દો કે યાર અમે શું ગુનો કર્યો હોય કે તમારો. હજી તો મારા વર્ષે ગુનો કર્યો છે તોય કે હજી તો હું ગુનો કર્યો છે. ના તમે તો સેવા કરી દે સરપંચ ની. તમારે હાડું નહીં શીખવાડતું બધું. અમે એમને નહીં કર્યું કોઈ આવું. એના ક્યાં ઓબા ખંચે લે બધા તો કેરીઓ બધી વેચી મારશે પૈસા રે ગણશે. એના કરતા ના હોય તો આપણે રાતે ઉઠી મફત કેરીઓ રાખી દે. મફત વાડી રાખી દે. તને ખબર નહીં આ તારા બાપને કેટલા રૂપિયા વેડ્યા શું હોય કાન. તમારી ગાડીઓ ભરવાના હિસારો આજે એટલે ગાડીઓ ભરીએ ટ્રેક્ટરે ભરીએ ને ઘરે ભરીએ. સરપંચ એમાં વહેલા ઉઠી ગયા. હા? મને શરમ આપી અમે દો, વહેલા ઉઠી શરમ ગયા છીએ એમ. એટલે અમે નતા ઉઠ્યા પણ એટલે તમારે હાડુએ ઉઠાડ્યા અમને. મારા હાડું તો હજી અમુક ખબર પડશે કે ઈવોના હાડું કેટલી સેવા કરે છે. સરપંચ હજી પાણી નહીં પીધું કે ચાય નહીં પીધું. પાણી લાવ્યું. ચા પાવા લાયા છીએ હોય કાન? પાણી નહીં, કશું નહીં પાવાનું તમે વહેલા હજી તો શાંતિ રાખ. હજી તો દૂધ નું બધું તૈયાર જ છે તમારો લે. હજી તો હારો શીરો બનાવ્યો છે એ ખવડાવીશું. મારો જીરો રેખા જોને કરો સારું ભાવે છે. શીરો ખાવો છે તો. એ પણ હાથ છોડતો ને. હાથ નહીં સોળવાના જ નહીં હજી તમને 2 દાડા સુધી હાકો. હજી તો પેલા આખલાનું વાયકલ લાવીશું. લેવો. ખબર પડાય નહીં કે સરપંચ ને ખરા ને એ ઘેર ઊંઘી નહીં રહેતા. એરા કહેતા કે સરપંચ તો ઊંઘી રહે અને આપણે નાવ તા જુરી કાઢે બધું. હા આમાં તમે જોડાઈ જાઓ. વાબા તો જોરાઈ ગયા પણ હજી બાકી છે. હેડજો, હેડો. વાગા નહીં હજી તો સેવો ઢોલ વાગે છે ને એ તો હજી ખબર પડશે પેલો હોય લઈને આવું ને એટલે. થાકી જશે બહુ સરપંચ. થાકી જાય હેડો તમે. તમે થાકી જશો બાકી અમે નહીં થાકી જશે જી. હા? સરપંચ સરપંચ માર ખમાતો અમે. એવા રૂપિયા મેઠા લાગે છે. હા? નહીં આવી કદી વાડીમાં બસ કેરી ખાવા તો કેરી ખાવા પણ ઓછે ને કરીએ નહીં બસ. ઓ છે નહીં તારે તો ભૂસો નહીં ને. તારી ભૂસો તો એક સાઈડ થી કાઢી નાખવાની છે. તારી તો બધી સુંટી લેવાની છે. પણ મેં એવું કર્યું તમારે જે માલ હતો એ બધો આલી દીધો છે. આલી નહીં દીધો એ તો પકડાઈ ગયા છો ને એટલે નકર તમે હાલવા આવો જ ઘેર. તમે તે કહેજો પણ ડાલુ પેલા નટિયાને આલી દેજો. નટિયાની અમુક ખબર પડશે કે સરપંચ ને ડાલુ છોકણ પોકારે છે. જુઠ્ઠું બોલીને લાવ્યો તો પણ. તું જુઠ્ઠું બોલી લાવ્યો હું તો કોઈ જુઠ્ઠો નહીં ને. હાથું જ કરવાનો છું. એ સરપંચ તારું ડાલુ એ જહા અને તમે એ જહા.
વણા, કેટલી હાલ, કર્યો હાલ, ખાવી મને છે? થાક લાગ્યો. નહીં ખાવી, નહીં ખાવી. કેટલી કર્યો ખાવી જો ને? નહીં ખાવી, નહીં ખાવી, નહીં ખાવી. પાછેલી લાવો. ના, 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 કાચીએ નહીં ખાવી. હા તારે મૂસો બોલાઈ નાખ્યો હમણાં એવી રીતે આ ઈચ્છા હતો ને. તમે તો ખાઈ પીને મારા શેરી પડ્યા છો. અમે નહીં પડીએ શેરી. તને તો નહીં ગમતું હોય. શા પણ રૂપિયાવાળા થાય ને તો નહીં ગમતું હોય. જીવનીઓ કે બદલો લેવો તો એમ કહેતો તો બદલો લેવો. જીવનીઓ મૂળ નહીં અને બદલો લેવો તો હું નહીં બોલ્યો. મારા તારા હું દુશ્મની હતી જે વેર વાળતો તો નહીં દુશ્મની સરપંચ મારે. તો પછી મારા શેરી શેમ પડ્યો છે. હા? સરપંચ આ સોમલો ને એવું કહેતો ખબર હા? કે આ સરપંચ તો બરબાદ કરી નાખવો, બરબાદ. ના ના હું નતો કહેતો શંકરજી કહેતા કે બરબાદ કરી દે એ ભણા હું નતો કહેતો તને શરમ નહીં આવતી? બોલતા શરમ નહીં આવતી? તને બોલ્યા વગર ઉભો રહે કે સોનું મોનું લાફા ખાધા વગર હું કે કર્યું બધું. આમ તું ના બોલતો હું એને બોલું કેતો ના કશું. હા કશું નહીં કહું બોલ બોલ જેવડા કોણ કહેતું કોઈ તું? નતું કહેતું શંકર દાદા ને કહેતા કે ભેંસને કઈ નાખો એ શંકર બધું શીખવાડતો શંકરીઓ હા તારું દોચ્યું કે ફાટી રહ. અમે એને જેવું ધોતિયું હાજુ પહેરીને જાય છે ને એ જે અમુક ખબર પડી જાય. હાલ તો છોડો. નહીં છોડવાના આખો. સોમલા મન તો તરસ એવી લાગે પણ 12 વાગ્યાનું પાણી નહીં પાયું હવે પાણી નહીં પોયા કશું નહીં. આ સોરતા જ નહીં ને અમે શું કરશું જીવન. અમે જિંદગીમાં કોકના વાદે ચરાય ના નકર મરી જાવ અરે મરી જ જા કા. આ શંકરજી ના વાદે ચડ્યા ને એમાં આપણે અત્યારે ભરાઈ રહ્યા તારા છીએ. કરતી ટેન્શન મને વધારે છે શાનું ટેન્શન? પેલા નટિયાનું ડાલું લાવે છે તારે મને ટેન્શન નહીં. ફોનું કાઢીને લાવ્યું ફોવાની ખબર લેવા જાઉં તે બાપરાએ નવું ડાલું મને આલ્યું હા ઉજાગરો અમે ડાલું છે એટલા પરસ આ સરપંચ નહીં છોડ જીવણિયા હો ના સોર જાવી છૂટા છોડ ને નેકળી જવાયથી. એવું શિખર છે મારા એવું ઓળખ્યા પાછળ હાથ બાંધી દીધા મારા છૂટા એવું નહીં ને પણ હાલ છોડીને જતા રહીએ. કેવું બંધીને જોશો કાર્યો. હજી સુધી કોઈ દેખાતું નહીં. આ દાડો માથા આપવા માંડ્યો ને. આ હજી સુધી મારો હાડું ઘેર હું કરવા માટે રહ્યો એ કોઈ ખબર પડતી નહીં. અને કાલ તો મોટી મોટી વાતો કરતો હતો કે 20-25 મજૂર કરી અને આખી વાડી ખાલી કરાવી નાખવી છે. એ કઈ ઓબો પર કેરી મેળવી નહીં. તો વહેલા આયા છે ના. આ જલ્દી આવે ને તો ફટોફટ પછી હું એક્ટિંગ કરવા તૈયાર થઈ જાઉં. કે આવી એટલે જ પેલા બેભોન થઈ અને બેભોન થઈ ગયો હોય ને એવી એક્ટિંગ કરવી છે. બીજું કશું કરવું નહીં. આવું એટલે ઇવન મારા ઉપર વહેમ ના પડવું જોઈએ કે આ બધું ષડયંત્ર શંકરજીને રચ્યું છે અને આ બધું શંકરજીને નાટક કર્યો છે. ઘણી વાર ધતિંગ કરવો પડશે એ જ કે, થોડી વાર નાટક કરવો પડશે એ જ કે, અડધો કલાક આગું પાછું રોઈ અને ઢૂંકલા કરી અને પછી બપોર થશે સોમોજીને માર્કેટમાં માલ વેચીને આવે ને પછી બેઠે બેઠે રૂપિયા જ ગણવાના છે. અને મારા હાડુને થોડો ફોહ લઈ અને પછી ઘેર આખા પૈસાની ગड्डी લઈ અને રફ્ફુ ચક્કર થઈ જવું છે. એની ખબર પડશે કે ના મળ્યો માથાનો મળ્યો. પણ આ કેટલા રહ્યા સોમોજીને ફટો આયો મારો હાડુ આયો. મરી ગયો નખો જય મહિના છો. આડું મરી ગયો. આ બધી ઓબાની વાડીમાં હું થઈ રહ્યું છે જોતા નહીં. બધું શાપ જેરવી નાખ્યું છે ને. નખો જય મનિયા માર્યો અને ના કરવાનું કોમ કરજે. તમે ખાલી મને છોડો. શું કરી જા હું કરી જા. બે જણા આયા તા રાતે મૂઢો બાંધીને હું આમ કરીને વાડીમાં ચક્કર મારવા જો અસુબરનું બોઢામાં તોણી છીકર હું મેલ્યું ને એ જ ખબર નહીં. બે ભોજ તો કરી નાખ્યો. કેવો નાટક કરે છે ને કેવો નાટક નો ભરેલો છે. પણ તને ખબર નહીં શંકરિયા તારા કરતી હું વધારે નાટક વાળો છું. અને કેરીઓ બધી હાડું લઈ જા. મને કે તારા હાડું ભિખારી કરી નાખવાનો છે. આ વાડીમાં મારી રજા વગર કોઈ પગ ના મેલી શકે અને મને બોધી અને આ બધું અહીંથી લઈ જા. નોમ કરવું પડે. આડું મને અત્યારે કારતું કપાઈ જાય છે. બાબા જેવરાઈ જાય ને હું એકર રહું છું તે નોમ કરવું પડે. હે કે બધું શંકરિયાઈ કરાયું છે. ચા નહીં પીતો પાણી નહીં પીતો. શંકરજી તમારે જેવો તો માણસ મને મળતો હોય છે. તમારા ઉપર હું શક કરું હું ગઢારો કેવાઉં. તમારી આબરૂ નહીં દે હાડું મારી આબરૂ નહીં છે. મારા હાથમાં આપવા દે.
મારા હાથમાં આ બાજુ એ 2 જણાનો તો આટકો એકાય હાથું મેલવું નહીં. છોડજો ખાલી તમે મને છોડજો. પણ ચોરવા નહીં હાલ શંકરજી ને જો સુધી રે ચોર હું પકડું ને ત્યાં સુધી શંકરજી હું પાણી નહીં પીવું. ના બોલવાના નહીં હોય. ઈવોનો તો મું ગાભો કાઢી નાખ્યો. મારા ઓરસે જોડે ગોદડો ધોતા હોય ને એમ મને ધોઈ કાઢ્યો તો રાતી. પણ હાટુ તમે વાઘની વાતો કરતા હતા ને તમને 2 લાકડીઓ મેલી જશે ને મારી જશે. શરમ નહીં આવતી તમને? પેલા મને માથામાં મેલીને બેભાન કરી નાખ્યો તો. પેલો ગાય ને કર્યો તો એમ. હું વાડીમાંથી કોઈને પગ બહાર કાઢવા દઉં, પછી વાડીમાંથી જીવતો દવા દઉં, પણ આ તો મને છેતરીને ઘા કરી ગયા છે, બીજું કશું નહીં. આ એની લોકાઈ કરું એનું બેટ જાય મારા શેરી જેમ પડી જશે અને મારા લીધા મારા હાડુને તમે મારી ગયા. જીવતા નહીં છોરું હું જીવતા. એકને છોડવાના નહીં. તમે ખાલી મને છોડી દો. હાડુ ચિંતા કરશો. તમે મને ખાલી છોડી દો. તમારો દુશ્મન ને એ મારો દુશ્મન. ચિંતા કરશો હું એને છોડવાનો તો ના નથી. હાડુ જો સુધી ચોર ના પકડે ને ત્યાં સુધી મારા હાડુના હાથેથી આ રસ્સી નહીં છોરું હું. શંકર મણા હંગાતી ગદ્દારી કરી જશે. શંકર મણાને મારી જશે. તમારા બૈરામ લાકડીઓ નહીં પડી શંકરજી. આ સરપંચ ના બૈરામ લાકડીઓ પડી છે. તમે છોડો તો ખરા પણ મને. ના ના શંકરજી ચોરવા નહીં. જ્યાં સુધી એ ચોરણ ગમતી હોજી ના લાવું ને ત્યાં સુધી શંકરજી તમારું વચ્ચે ચોરો નહીં અને છૂટવાનું નામ ના લેતા. આ તમારું કીધું નહીં જવા દેવું ને. પણ એ તો હાથમાં આવી જાય. હું ચાર સુધી બેહી રહ્યો સત્ય હાથમાં આવશે. હા? ગમે ત્યાંથી હું પકડી લાવ્યો. તમારું કામ નહીં. મેં ઓળખ્યા નહીં. મોઢો બધેલો હતો ઈવાનો. શંકરજી તમારું બૈરામ લાકડીઓ પડી છે ને એટલે મને ખબર પડી ગઈ. હા તમારું કોમ નહીં પકડવાનું. આ વાઘ જ કોમ કરશે. મને દુઃખ થાય છે આજે એ વાતનું દુઃખ થાય છે કે શંકરજી મારા બેઠા તમને આ દારો મારો જોવાનો આવ્યો. યુવાને કેરીઓ જોવતી હતી તો મને હમા સાથી આવી બોલ્યા હોત તો આખી ગાડી પડી આલત. હાડું પણ આ શું તમારો કરવાના આવતું તું? મને લાગે છે મોનો ના મોનો જૂની અદાવત રાખીને કોક આયેલો છે. અદાવત તો સાજ હાડું કાયમની જિંદગી થી અને મારા શેરી પડી ગયો છે ને કોક સારું કામ કરું ને એટલે લોહી જ રે પીવા છે. તમારો કોક મોટામાં મોટો દુશ્મન હા ને એ જ આ કામ કરી શકે. તમને હેરાન કરવા કર્યું છે. તમને પાયમાલ કરવાનું કર્યું છે. સાચી વાત કરી હાડું સાચી કરી. કાયમનો મારો દુશ્મન સિયો છે ને એ હું જાણી જશું. હાથમાં તો હશે કે હાથમાં તો હશે કે એક દાડો તમે તારી થઈ જાઓ. પાતાળમાં જા. મને ખાલી તમે છોડો. ના છોડવા નહીં તમે હાખો. શંકરજી મેં વચન લીધું છે જ્યાં સુધી ચોર પકડીને વાય ના આવે ને ત્યાં સુધી તમને છોડવાના નહીં. આજ કોમ નહીં કરું. સોના મણા થરિયા બંધેલા રહે હરમણા. અલ્યા મને તો છોડતા જાઓ. ના શંકરજી બરોબર છો તમે જે જગ્યાએ મારી છોડી. મમ્મીને જે શીરો ખવડાયો છે ને એ શીરાનું તમે કરા ને કશું કોમ ના આલ્યું. હું શું કરું? અરે માણસ ભારે પગ હણો મેલા. મને ખબર જ નહીં. મારા બોડામાં ધોકો મેલીને મને બેભાન કરી નાખ્યો તો. હજી તો ધોકા તને હમું પડશે. કેવા નાટક કરે છે ભણા કેવા નાટક કરે છે જો. જો રાતે સેવા ભરતા હતા કેરીઓ ને અત્યારે જો અને મારી કેવું બોલે છે. શેરી કાપતો તો. અને અત્યારે તો કેવું વણું તો બોલે છે. ઢેસણે કઈ નાખવાનું ધોતી વણું તો રહું ના જવા. અમુ તો હાખા તને ધોતું કાઢીને ગામ બહાર મોકલવો તા. હાડું હાડું બતાવો તો ખરા. હાડું મને છોડો તો ખરા. હું ચોર પકડો તમે તમારું કપાળ. ચોર તો પક્યા માર્કેટમાં કેરીઓ વેચવા અને હમણાં ગड्डीઓ લઈને આવીએ તો રૂપિયા લઈને અને શંકર મણા ગળી અને ઓળખ કરી અને ઘર ભેગો થઈ જાય. ચોર પકડવાની વાતો કરે છે. ચોરા જ આ મોટા મોટો હાથ છે. પણ તમે આનો બાલે ઓકો કરી શકો એવા નહીં કે ફોતરીએ ફોડી શકો એવા નહીં. હોય બુદ્ધિની અણી તો થવાય કેરીઓની વાડીના ધણી. સરપંચ જવા દો કે હું તો જવા જવા નહીં દો. દેવાના. તમારે હાડુને મોને કે ના બોલી? હા હજી પિક્ચર નો એન્ડ આપવાની તૈયારીમાં છે. એમ વિલન પકડાઈ ગયો છે. લે. લેહરો. અરે સોમલા અરે સોરું નહીં હો આપણને. હજી તો તમારું કચરિયું કાઢવાનું બાકી છે જીવન. ખોટા ફંદામાં આપણે ફસાઈ જાય છીએ. મારા ઓરશન ડાલુ આલી દીધું ને કેરી આલી દીધી તોય શાલ છોડતો નહીં આર્યો. ના સોરા તો સરપંચ છે. થોડો જેવો તેવો માણસ છે. તો પેલા તારે વિચાર ના કરીએ. સરપંચ ભૂલ થઈ જાય. કંઠેના ધારામાં હાથ ગાલતા વિચાર કરવો પડે પેલા કે અમે પોતે વાગશી કે નહીં વાગે. બધા જ્યાં છો સરપંચ ની વાડીમાં નહીં આયા હોય આજે ખબર પડી જશે. બોલ બોલવાના ગોટલા બાજી જશે હોય કેમ તો. શંકરજી શંકરજી તમને કને બોધ્યા? કીધું તું ને તો પાણી નહીં પીવું.
આ કોણ છે? આ તો સોમોજીને નહીં, જીવન છે. આ સોમા પૂંજા અને જીવન ગોબર જીવન મુસાર આ ગામમાં વાતો નહીં કરતા કા મુસો કોઈ સહેલો કરવાનો હેરાશી ઓવે. આ જીવોની મુસો સૂંટી લેવાની છે જીવન હું કા લાયા તે? હા તમે નતા કહેતા કે ચોર પકડી લાવો આ તો- તો હું આલે આ તો હારા માણસો છે. નહીં હારા શંકરજી આ ચોરી ના કરે કે ના કરી અમે ચોરી સાવકાર માણસો છે આ તો. સાવકાર નહીં તમે મોઢું બંધેલા હતા એટલે તમે ઓળખી નતા આજા એટલે તમાર મેથી પાક રે ને ઓવાન હાલવાનો છે દાલા સુધી પકડી પાડી છે ઓવા શરમ આવે છે કે નહીં આવતી? ઢોકણી પાણી લઈને ડૂબી મળો કે પાડા જેવા શરીક કરે છે. ઉભા. મજૂરી નહીં કરી કરતા આવડતી? હા, એ શંકરજી લોકોના ચોરીઓ કરો છો? હોય ચોરીઓ કરી છે. તમને લાજ શરમ આવે છે કે નહીં આવતી? આવે છે કે નહીં આવતી? એ શંકરજી તને પૂછીને વાડીમાં પગ મેલ્યો છે. અને એ પાછા મારા હાડું ને ઈ ચોરી કરી ગયા અને પાછા મને ધોકા મેલ્યા રાતમાં. અને મુઠા દોયડો બધી ના હતા, મુઠા ઓઢણો બધી ના હતા અને મને ખબરદાર જો મુઠામાંથી અવાજ કર્યો છે તો ચોરી કરીને તારે જ કીધું તું કે ગમે તે પકડાઈ જાય પણ કોઈનું નોમ નહીં લેવાનું. હું કીધું ગમે તેટલા હું હાલ ધટિંગ કરું છું, ગમે તેટલા લાફા મેલું ને તો ખાઈ લેજો. શંકરજી અમે નોમ તો નહીં આલ્યું પણ હા એને ભાઈ, તારે ભાઈ ખબર પડી જઈ છે કાને અમે તો નહીં કીધું પણ એને ખબર પડી જઈ છે કાને કીધું? કોઈને નહીં કીધું તારે ખબર છે જ ના પડી? ડાલુ ભરતા હતા ને તાની એ હોય જ તો હોવે. અને ડાલુ ભરેલું પેટીઓ હતી ને હા. એ ડાલુ લઈ ગયો છે હા, અને નાટક તમે નહીં કરતા, નાટક એરો કરે છે તો પાછા ઓર રાખજો. વિલનગીરી ખતમ થઈ ગઈ પકડી ગયા ચોર મસ્કરી કરતા હતા. ઓછો મોજીન બધા. ચોમોજી બોલ્યા. અરે મસ્કરી હારી કરો હો તમે તો આ તો નાટકમાં ભાગ લેવાનો છે હા. ને એટલે નાટકમાં તો હવે મજા આવે હો તમારે હું આવા ધંધો પડતો જ નહીં પણ આ બે જણા આવ્યા તમારા પાસે. હા આયા તા? કે તમારા હાડું રે ને એને કે ડેસને કરી નાખવાનું, ધોતિયું ફાડી નાખવાનું છે. લેવાનું નહીં. તમે અમાર પહાણા આયા હતા. શંકરજી પેટીઓ કને ભરી હતી કેરીઓની? હા, એ તો પોકી નતા વર્તા એટલે ટેકો કરાયો તો. હા એ તો કરાય તો હાજરી વાળીમાં તમે પેટીઓ ભરી કેરીઓ તોડીને કમ્પ્લીટ કરીને મેલી તો ચાલો હું બોલાવો. લાલચમાં આવી ગયો તો હાડું માફ કરી દે. તને માફ કરી દઉં કદી નહીં કરું પૈસા. તને તો મારા હાડું કેતા શરમ આવે છે મને પણ આ તો ગામમાં કોઈ હાડું તો હારું માફ કરી દે, આટલો વખત જવા દે. જેથી રા- મારા પગ પકડતો ના તું તને તો મારા હું કેવું તને મેં હું નતો રાખ્યો આ સોમાજી હોય ચડાયો તો મને. તે આ જીવનજી બે જણ હોય. એ ના તમે કીધું તું તો ટેસ્ટે કરી નાખો છો મને દેશને કરવા આવ્યો તો એમ? હાડું વગર તો શાની રાતે દુશ્મની તમે એકલા ફર્યા લાકડી લઈને તે બધા ઓબાના જેવડી નાખે તમે આ કાવતરો તારું છે. કાવતરોનો ભરેલો જ છે મને ખરાબ કરવા આવ્યો તું તો એમ ભૂલ થઈ જાય, આટલો વખત જવા તે દે. ઘેર પગ મેલ્યો ને એ દારાનું જ મેં નક્કી કરી તું તો તું મને કોઈ સારું કરવા નહીં આવ્યો અને આ ભોણાની મમ્મીને ખરો ને આ સીધાનું પરિણામ છે ઘણો મારા ઘઉં ખાઈ ગયો છે ઘણી રોટલીઓ ખાઈ ગયો છે તું તો મેં કીધું તમે મારા આગળ નીકળી તો હારી વાપરું તો એટલે આવું કરી દઉં. હા તારી આબરૂ ના લીધા ખરાબ કરવાનો ખુદ નાટક કેમ થાય છે ભાઈ શંકરજી ગમે તે કરો પણ ડાલુ તો રહી આલો મને તમારા હાટુ પાન પ્લાન તો હારા બનાવ તું હા હું નહીં બનાવતો પ્લાન તમારો ગામ વાળાનો હતો, મારો પ્લાન નતો. કોનો છે પુંજા વાળાનો ના કોનો હતો તમારા હાડુનો પ્લાન હતો. કોનો હતો જો પણ ખમી કદા પણ નાટક તો નહીં કરતો ને પાણી લાવજો, પાણી લાવ, પાણી લાવ. અરે મુઓ મરી જાય તો એક દોસ્યું પડ્યું છે ને ઘેર નવું તે હંગાતી કાઢી નાખ્યો અરે ધોતિયું પૂંછામાં પહેરી ગયું, આપણે બે જેલમાં જવું. પાણી લાવજો, પાણી લેતા આવો પેલા. અમે તો કહી જાવ જો મરી જાવ તો એ મુસાળ અમે તો નતા આમો અમન ત્રણ જણા જબ્બર માર્યા ને એટલે શંકરજી મરી જાય કહી દેવાનું કેરીઓ ખાવા આવ્યો. હું કઈ કેરીઓ ખાવા આવ્યો? રાતે કેરીઓ ખાવી હારી લાગતી હતી. એ સરપંચ પોણી લાવો એ શંકરજી શંકરજી જો એ બોલાવો, શંકરજી જો એ બોલાવો, જો. એ
શંકરજી પતી ગયું લાવજો પાણી લાવો સર જલ્દી સર પણ પોણી લાવજો શંકરજી નું થઈ ગયું એ ક્યાં પતી તું ગયું? તારી હોર રાય તારી હોર રાય કોણા ફસાઈ જાઓ તમે હો કાકા મરી ગયો. તું તો વહેલા મરી જવો ને તો હું સુખી થઈ જાત. તારા લીધે તો ઘણો પાછળ પડ્યો છું. હું પાણી પાઉં ને. આ તો મરતો હોય તો આમ તો ટૂંપો જાવ પાણી ના પાઉં. જો મરી જાય તારો ઘોઘરો ફાડ રેડ. મારી હારીની દયા આવે છે ને એટલે તને પાણી પાઉં છું. નકર તને પાણી જાઓ, પાણી જાઓ. એટલી જો ને. જોઈને પાણી પીતો જો તારા મામા ઉપર ફૂંક મારતો જો. તારી લોકાઈ કરો આ તું અમારા ગામમાં પગ મેળ. આ દુશ્મની તો કદી ભૂલે નહીં સરપંચ. રાઈ છો જતો સરપંચ આમ શંકરજી જતા રહ્યા આમાં તો સોરી હાઉ, નતા. શંકરજી જતા રહ્યા. શંકરજીના લાડવા ખાધા. આમ તમારે નહીં ખાવાના? ના બસ હા? ઘણા ખાતા ના ના હજી તો બાકી જ મને લઈ લે ગયા અને આખા ગામમાં મારતા મારતા લઈ જઈએ એટલે ખબર પડે. ના, આ ભલે વાડીમાં કોઈ આવે નહીં. છોડ. ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ સરપંચ ઘરમાં કોઈને ખબર ના તો આખા જિલ્લામાં પડશે કે સરપંચની વાડીમાં કેરીઓ છે બી પાકી છે. બચી ગયો હું નહીં રહો એટલા જ હોય છે. કોઈ ગમ મેલી નાહીને તો નહીં જાય કે તું તારી ડોશીના રોટલા ખાવા તો ઘેર આયા કે ઘેર ચોકડ ઊંઘી તો જોઉં છું. ગમ ના સોરાવ તો મારું નામ સરપંચ નહીં. અમે લાવ તો કેરીનો દારૂ ખાલી થયો ને તો મને આલો કે હું લઈને જગ્યાએ હા જાઉં. તને દાલુ યાદ ને તારા પાસે ઘેરે પરવરાઈએ. લે. હેલો. એ ભણા છોડી દે ને અમે તો છોડવાનો નહીં એને રાખ કેવું ઘેરે બનાવશા? હા? મારા ઓરિસ્સા ચાલુ છે. છેતરી જાય. ચાલુ રાગે આવી તું ફૂલ આવી તું ઘેરમાં લાયા તા ડાલુ. હા? હા? એ ઘેરમાં લાયા તો ગાય ગાયા હતા. રે ચાલો પાછી એ ઘેરમાં હેડ્યું? બસ હા? આ તો ફૂલ જાય હા, ફૂલ જાય હે ને? કોના પછી ચોથો નહીં પડ્યો એ ના, ના, ભણા. ઉભો રહો, ચોખ્ખો પાડો લે. અમે દોડી દો મને નહીં ભૂરાવું સારું થયું ખરા ટાઈમમાં મગજમાં આઈડિયા આવી ગયો નકા કાઢ્યો છે ને એ મારો ગાભો કાઢી નાખો મારો હા કાઢી નાખો અને જેલ ભેગો કરી નાખો અમે 6 મહિના સુધી આ ગામમાં લમણો નહીં કરો ના તો મારો ઓળખવાનું નક્કી નહીં ફોન કરી કરી માણસોને આગળ મેકલાવ્યો છે ચીકુડીઓ પેટ વાળી સીધો પેલા છેડે નીકળી જાઉં દોડાતું એ નહીં. અરે હા કાઢી નાખ્યો સરપંચને આમાં જ પછી કદી ચોરી કરવા જવું નહીં હો વાડીમાં ઇથે નીકળવા તો અબધમ ફરીને જવાનું પણ વાડીમાં જવું નહીં સરપંચને હા કાઢી નાખ્યો હો આ શંકરજીના વાદે ચડ્યા ને એમાં માર ખાવો પડ્યો અમે નહીં જ જવું પડશે કે ખરા ટાઈમમાં સારું થયું દોરું છૂટી ગયું નકા હા કાઢી નાખો સરપંચને અમે સોમનાથ શિખર હું દશા આવશે મને ક્યાં જતો રહો દે